ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ટમેટાનું રાયતું અને ભાત. તો એના સારું આપણે જોઈએ ટમેટાં. તો આ આપણે ટમેટાં લીધા છે 5 આ રીતના, અને 2 આપણે લીધા છે મરચાં, થોડાક લીલા ધાણા અને લીમડો થોડોક વઘાર માટે, અને કાજુ આપણે થોડાક કાજુ ગરમ પાણીમાં પલાળીને રાખ્યા છે. તો અડધો કલાક પલાળી દો તો આ રીતે પોચા થઈ જાય એમ. અને ટોપરું તો આપણે નારિયેળ સૂકું જે આવે એને આપણે પલાળીને રાખ્યું સી નાખશું આપણે, તો આ પોચું થઈ જાય એમ. અને થોડુંક આપણે એમાં નાખશું દહીં. અને ભાત માટે આપણે આ ચોખા લીધા છે. તો નોર્મલ તમે ઘરમાં જે ચોખા ખાઓ એ તમે લઈ શકો એમ. અને બીજા નોર્મલ બેઝિક મસાલા જો હે હળદર, ધાણા જીરું, હિંગ, રાઈ જીરું, લાલ મરચું, એ બધું. થોડાક આપણે લાલ મરચાં વઘાર માટે લીધા છે. થોડોક લીધો છે મસાલો કિચન કિંગ મસાલો. તો તમે કોઈ પણ મસાલો નાખી શકો, ગરમ મસાલો નાખી શકો, કોઈ પણ એમ. મીઠું જો હે સ્વાદ પ્રમાણે. અને આ આપણે થોડુંક ઘી નાખશું ભાત બનાવવામાં, તેલ જો હે અને પાણી જો હે. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે ભાતને મૂકી દેવું. તો આ ભાતને આપણે ધોઈ નાખશું 2 થી 3 પાણીએ. તો ભાત આપણે ધોઈ નાખાશું. તો આને આપણે કુકરમાં બનાવશું. તો આ કુકરમાં બધાય ભાત લઈ લેવું. તો આપણે 1 કપ ભાત લીધા છે, તો એ પ્રમાણે આપણે એમાં પાણી નાખશું. તો આ જ કપ ભરીને આપણે ભાત લીધા હતા. દોઢ કપ આપણે એમાં પાણી નાખશું. 1 આખો ને 1 અડધો. આ પાણી આપણે નાખી દઈશું આમાં. પછી જોઈ લઈએ એટલે ભાત છૂટા એકદમ સરસ બનશે એમ. તો આ રીતનું પાણી આપણે જોઈ કુકરમાં બનાવીએ એટલે 1.5 કપ પાણી નાખ્યું છે આપણે. 1 કપ ચોખા હતા એમાં. તો આ રીતે તમે આ રીતે નાખી શકો ને માપમાં આ રીતે જોઈ શકો. તો ભાતની ઉપર આપણે આટલું પાણી હોવું જોઈએ, તો એ તમારા ભાત એકદમ સરસ બનશે એમ. તો આમાં થોડુંક ભાતમાં મીઠું નાખી દઉં આપણે, અને થોડુંક એમાં નાખીશું ઘી. તો છોકરાઓને એમનેમ ભાત ખાય તોય સારા લાગે એમ. નાના છોકરાઓ ખાતા હોય, અમારા અર્પિતા તો ખાય એમનેમ લોખા ભાત આ રીતે ઘીવાળા ને ભાતવાળા હોય ને એટલે. તો આને આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. નથી બેઠેલી મેં કીધું કેમ થઈશ. આને આપણે મૂકી દઈશું. તો પહેલાં આપણે ફૂલ ગેસ રાખશું આને. તો આમાં હવા ભરાય ત્યાં સુધી. પછી ધીમો ગેસ રાખીને થોડીક વાર થવા દઉં 5 મિનિટ. પછી 2 વિસલમાં એકદમ ભાત સરસ આપણા થઈ જાય એમ. તો ત્યાં સુધીમાં આપણે અહીંયા જે ટમેટાં લીધા છે એને શેકી લેવું. તો ગેસ ચાલુ કરશું ને આમાં આપણે ટમેટાં શેકી લેવું. તો 1-2 જેટલા આવે એટલા શેકી લેવાના, એક પછી એક બધા એમ. તો તમે જારીમાંય શેકી શકો ને આ રીતે શેકી શકો. તો ટમેટાને આ રીતના શેકવાના. તો છાલ બધી કાળી પડી જાય એવા, એટલે છાલ આરામથી એની નીકળી જાય. તો બધા આ રીતે આપણે શેકી લેવું અહીંયા. તો ટમેટા આપણે આ રીતે શેકી લીધા છે, એક શેકાય છે. તો આની આપણે છાલ કાઢવાની છે, આ કાઢી. તો થોડુંક પાણી હાથમાં લઈને આ રીતે કરશો એટલે છાલ બધી નીકળી જાય એમ. અને આનું સ્વાદ સારો આવે છે. આ રીતે તમે છાલ કાઢીને બનાવો ને તો શેકાઈ જવાની એકદમ સરસ ધુવાળાની સુગંધ આવે ને એટલે મસ્ત ટમેટાં લાગે છે. તો બધાયમાં છાલ આપણે આ રીતે કાઢી નાખીશું. તો ટમેટાં બધાય આપણે છાલ કાઢી લીધી છે. તો એના આપણે ટુકડા કરી લઈએ. હું તો ઉપરથી આ ભાગ થોડોક કાઢી નાખશું. આને આપણે આ રીતના ટુકડા કરી લઈશું. તો
ટમેટા બધાય આપણે છાલ કાઢીને આ રીતે ટુકડા કરી લીધા. એને આપણે લઈ લેવું મિક્સર જારમાં. હવે આપણે એમાં મરચાં ભેગા પીસી લેવું. તો ટુકડા કરીને એમાં નાખી દેવું. અને આપણે પીસી લેવું. આને આપણે પીસી લીધું સારી રીતનું. તો કાઢી લેવું આ રીતના કોઈ પણ વાસણમાં. હવે આમાં બીજી વસ્તુ આપણે પીસી લેવું. તો આ કાજુ લઈ લેવું પલાળેલા. અને નારિયેળ. તો નારિયેળ આપણે પલાળ્યું હતું ટોપરું સૂકું. તો તમે લીલું ટોપરું હોય તોય નાખી શકો, નહીં તો આ કોરું સૂકું ટોપરું પલાળી દો એટલે એકદમ પોચું પડી જાય. એને આપણે આમાં પાણી આરે જ નાખી દેવું બધું. થોડાક એમાં લીલા ધાણા નાખશું પીસવામાં. થોડાક ઉપરથી નાખશું અને થોડોક લીમડો નાખશું આ રીતે. એટલે એનો મસ્ત સ્વાદ આવશે. તો આને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું સારી રીતે. કાજુ હોય એટલે એ સરસ ઘાટું થઈ જાય આ રીતનું. એમ તો તમારે પીસવામાં આપણે નારિયેળ હતું એમાં પાણી હતું, પણ જો તમારે પાણી પીસવામાં જરૂર પડે તો તમે થોડુંક નાખી શકો એમ. આ રીતનું આપણે હવે એને આમાં નાખી દેવું ભેગું જ. આમાં આપણે થોડુંક પાણી નાખીને નાખી દેવું એટલે બધું એમાં પીસેલું મસાલો આવી જાય એમ. આ રીતે અડધો કપ જેટલું પાણી. આ રીતનું મિક્સ કરી લેવાનું. તો આ રીતનું આપણે બનાવ્યું છે. હવે આપણે એને વઘાર કરી લેવું. તો આ કઢાઈ લીધીશ, ગેસ ચાલુ કરશું. આમાં આપણે નાખશું તેલ થોડુંક, આટલું 3 થી 4 ચમચી જેટલું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ દહીં છે એમાં બધાય મસાલા નાખી દેવું. તો થોડીક હળદર નાખશું, થોડુંક ધાણા જીરું 1 ચમચી જેટલું, અને લાલ મરચું. તો આપણે લીલા મરચાં નાખ્યા તો તમે તીખાસ પ્રમાણે નાખી શકો, પણ આપણે આને ભાત ભેગું ખાવાનું એટલે થોડુંક તીખું સારું લાગશે એમ. થોડુંક નાખશું આપણે આ કાશ્મીરી મરચું કલર માટે. હવે આ બધું આપણે મિક્સ કરી લેવું દહીંમાં. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું. હવે તેલ આપણું ગરમ થઈ ગયું તો એમાં નાખશું થોડીક રાઈ અને જીરું. અને આ મરચાં આપણે ટુકડા કરી નાખ્યા.
ગેસ ધીમો કરી દઈશું. લીમડો નાખીશું, થોડીક એમાં હિંગ નાખીશું અને આ દહીં નાખી દઈશું. ગેસ ધીમો રાખીને એને મિક્સ કરી દઈશું. આ રીતે બધો મસાલો દહીંનું બધું. તો તેલમાં આ રીતે મિક્સ કરી લેવાનું, હલાવતું રહેવાનું એટલે ફાટે નહીં દહીં એમ. હવે એમાં આપણે આ મસાલો નાખી દેવું જે આપણે લીધો કિચન કિંગ, એ થોડાક લીલા ધાણા નાખી દેવું. હવે આપણે નાખી દઈશું આપણે આ જે તૈયાર કરેલું રાયતું છે એ, ટમેટાં અને કાજુની બધી પેસ્ટ. આ રીતે મિક્સ કરते હું બધું. હજી આપણે મીઠું નથી નાખ્યું આમાં, એટલે થોડુંક મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. તો તમારે જેવું ઘાટું કરવું હોય એવું તમે આમાં પાણી નાખી શકો એમ. તો દહીં અહીં આપણે ખાવું છે તો આ રીતનું આપણે બનાવવાનું એમ. તો આમાંથી થોડુંક પાણી આપણે નાખીશું આમાં, બહુ વધારે નહીં નાખીએ. આ રીતનું. તો એમાં નાખી દઉં આપણે મીઠું સ્વાદ પ્રમાણે. તો બસ આ રીતનું આપણે જોઈ ટેસ્ટ કરી લેવાનું. તમારે તીખું કે મીઠું કે કઈ રીતે જોઈ એ પ્રમાણે તમે એમાં નાખી શકો એમ મસાલો કોઈ પણ. તો આને આપણે આ રીતનું જ બનાવવાનું એમ, મસ્ત લાગશે ભાત હારે ખાવામાં એમ. તો ઘણીવાર કેવું હોય કે આપણે દાળ ભાત ન ખાવા હોય ને ભાત ખાવા હોય તો તમે આ રીતનું, ટમેટાં તો આપણે ઘરમાં હોય જ, કાજુ ને એવું બધું એ આપણે રાખતા હોય, અને ટોપરું ન હોય તો તમે સ્કીપ કરી શકો એમ. આ રીતનું બનાવીએ ને એટલે એકદમ ભાત ભેગું ખાવાની મજા આવશે. તો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને થોડાક એમાં ધાણા નાખી દેવું લીલા. તો ભાતનું કુકર એ આપણે ખોલીને જોઈ લેવું. એકદમ સરસ ભાત થઈ ગયો. તો આ રીતનું પાણી નાખીને કુકરમાં બનાવશો ને એટલે ખાવાની મજા આવશે. ભાત આ રીતના છૂટાઈ થાય ને એકદમ મીઠા લાગશે ખાવામાં એમ. તો આને આપણે હવે સર્વ કરીશું. તો પહેલાં આપણે આમાં પ્લેટમાં ભાત કાઢી લેવું. આ રીતે માપનું પાણી મૂકશો ને એટલે એકદમ સરસ ભાત થાય અને ફટાફટ થઈ જાય. 5 મિનિટમાં તમારો ભાત તૈયાર થઈ જાય એમ. હવે એમાં આ રાયતું કાઢી લે હું ટમેટાનું. નારિયેળનો એકદમ સરસ સ્વાદ આવશે. થોડુંક અહીંયા નાખી દઈએ. તો તૈયાર છે આપણું ટમેટાનું રાયતું અને ભાત. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ટમેટાનું રાયતું અને ભાત.